નમસ્કાર. કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબનો શેર છે કે આપણે રહ્યા હેલીના માણસ, આ ઝાપટું આપણને નહીં ફાવે. આવા જ કંઈક વરસાદી માહોલમાં જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં ભીનું સ્વાગત છે આપનું. સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ. જૂનાગઢ સહિત 8 તાલુકામાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક અને ખેડૂતોમાં હાશકારો. અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ કરાયું. સુખપુર ગામે ગામની અંદર 4 થી 5 બોગસ મંડળીઓ સામે આવેદન. અને નશા મુક્તિ માટે તંત્ર સામે યુવાધનની યોજાઈ બાઇક રેલી. અન્ય ધોધમાર સમાચારો પહેલા લઈએ એક નાનકડો વરાગ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. 3 દિવસના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જૂનાગઢ સહિત 7 તાલુકામાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ રાખ્યો હતો, પરંતુ આજે વહેલી સવારથી ફરી મેઘાએ આળસ મરડી છે, જેના પગલે મેઘ સવારી આવી પહોંચી હતી. સવારે 6 વાગ્યાની આસપાસ જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર ઝાપટું વરસી જતા રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. આ પછી પણ શહેરભરમાં છાંટા ચાલુ રહ્યા હતા. જૂનાગઢની સાથે સાથે વંથલી, મેંદરડા સહિત 7 તાલુકામાં સવારથી મેઘરાજાએ ધીમી ધારે વહાલ વરસાવવાનું શરૂ કરતા લોકોને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
પદાધિકારીઓના ફોટો સેશન સામે કમિશનર ગ્રાઉન્ડ પર ઉતર્યા છે. તાજેતરમાં શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ અને રસ્તાઓની હાલત અતિશય બિસ્માર થઈ ગઈ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની અણઆવડત તેમજ પ્રી મોન્સૂન કામગીરીના અભાવને કારણે સ્થાનિક જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. લોકોમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ જાણે કે કામ કરવાના નાટક કરતા હોય તેમ સોશિયલ પોસ્ટ અપલોડ કરી રહ્યા છે. લોકો દ્વારા આ પદાધિકારીઓને ઉધડો લેવામાં આવ્યા હતા. જનતાની મુશ્કેલીઓ વચ્ચે ખુદ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી રસ્તાઓ પર માટી મોરમની નાખવાની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે બિલખા રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા. શહેરમાં પાણીના નિકાલ અને ગટરની વ્યવસ્થાને યોગ્ય રાખવા માટે કુલ 35 જેટલા મેન હોલ્સને દુરસ્ત કરવામાં આવ્યા છે. શહેરના ઝાંઝરડા, મધુરમ, સાબલપુર ચોકડી અને જીઆઈડીસી વગેરે વિસ્તારોમાં રસ્તા સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદ પછી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 14.7 કિલોમીટર રસ્તાઓ ઉપર વેટલિક્સ પાથરીને એને મોટરવેબલ બનાવવામાં આવ્યું છે. ટોટલ 120 જેટલા ઝાડ છે એ કટિંગ કરી એ દૂર કરવામાં આવ્યા છે. ટોટલ 35 જેટલા મેનહોલ્સ છે એ દુરુસ્ત કરવામાં આવ્યા છે. અમારા ડી વોટરિંગ પંપો પણ અંડરપાસીસ ઉપર ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ હાલાકી ના થાય અને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં કોઈ પ્રકારની હાલાકી પ્રજાજનોને નહીં થાય. ઝાંઝરડા, મધુરામ, સાબલપુર ચોકડી, જીઆઈડીસી વગેરે વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માત થયો હતો એમાં જે કન્સર્ન એન્જિનિયર છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે કોન્ટ્રાક્ટર અને પીએમસી છે એને 2.5 લાખ જેવી બાદબાદ રકમનું દંડ પણ કરવામાં આવ્યું છે. એ જે હતા એક અમારી નગરપાલિકાના મહાનગરપાલિકાના જ કર્મચારી હતા. એમની જે મેડિકલ ખર્ચની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ કરાયું છે. જૂનાગઢ શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના દિવસોમાં રાત્રિના સમયે ચાલુ વરસાદે રસ્તા પર બેસતા કે રખડતા પશુઓ વાહન ચાલકોને ન દેખાવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે જૂનાગઢ શહેર અને હાઈવે વિસ્તારમાં રખડતા આશરે 1000 થી 1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત શહેરના કાળવા ચોક વિસ્તારથી કરવામાં આવી છે. આ તકે ટ્રાફિક પીએસઆઈ એસએન જાડેજા, ટ્રાફિક શાખાના અન્ય કર્મચારીઓ તેમજ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્ય અંગે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય વિશાલ અકબરીએ જણાવ્યું હતું કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જૂનાગઢ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ રોડ પર રખડતી ગાયો અને અન્ય પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે, જેથી કરીને અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય. આ પ્રયાસથી પશુઓ અને વાહન ચાલકો બંનેના અકસ્માત નિવારી શકાશે અને બંનેના જીવ બચાવી શકાશે. આજે કાળવા ચોકથી આ કામની શરૂઆત કરવામાં આવી છે અને હવે પછી આગળ આ શાખા જૂનાગઢ શહેરમાં રાઉન્ડ મારીને તમામ પશુઓને આ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવશે. આજરોજ જૂનાગઢ શહેરમાં આગામી ચોમાસાનો સમય આવી રહ્યો છે, જેથી રખડતા ઢોર, ખૂંટિયા ગાયું અને અન્ય જે ઢોર ફરી રહ્યા છે શહેર વિસ્તારમાં અને અન્ય હાઈવે રોડ ઉપર, તેને આ બેલ્ટ દ્વારા રેડિયમ બેલ્ટ છે, રેડિયમ બેલ્ટ બાંધી અને રાતે ઢોરું ગમે ત્યાં ફરે તો એ રેડિયમ ચમકે એટલે એક તો જીવ ઢોરનો બચે અને એની સાથે અથડાતા જે લોકોનો પણ જીવ બચે. તે માટે આ શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશરે 1000 થી 1500 બેલ્ટ તમામ સિટીના રોડ અને હાઈવે ઉપર જઈ અને બાંધવામાં આવશે. સાથે જે એનજીઓ છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ, વિશાલભાઈ, એની ટીમ અને અમારી ટ્રાફિકની ટીમ આ કાર્યવાહી કરવાની છે. આજે શરૂઆત કરી છે
આગલા 2-3 દિવસમાં અમે 1000થી 1500 બેલ્ટ તમામ રોડ ઉપર ફરતા રેટિયા ઢોર તેમજ ગાયું અને માલિકની ગાયું કોઈ પણ હશે ઢોર તેના બાંધવામાં આવશે, જેનાથી એનો જીવ બચે અને આ લોકોનો પણ જીવ બચે એવી કાર્યવાહી કરવાની છે. આ મહેરબાન એસપી સાહેબ, આઈજી સાહેબ અને ડીવાયએસપી સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હમણાં 2-3 દિવસ આ કાર્યક્રમ દરરોજ ચાલુ રહેશે. જ્યાં સુધી શહેર વિસ્તારના દરેક ઢોરને આ બેલ્ટ ન લાગે ત્યાં સુધી કાર્યક્રમ કરવામાં આવશે અને દરેક છેવાડાના વિસ્તાર સુધી પણ જવાનું છે. દાખલા તરીકે ઝાંઝરડા રોડ છે, નવો બાયપાસ છે, જૂનો બાયપાસ છે, દોલતપરા રોડ છે, તમામ રોડને આવરી લેવામાં આવશે અને ખંતથી કામ કરવામાં આવશે. ટ્રાફિકની ટીમ અને એનજીઓ જીવદયા તરફથી આ બેલ્ટ મળેલ છે એનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનવી છીએ અને બંને ટીમ સાથે મળી અને આગામી સમયમાં આ કામ પૂરું કરશે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને જુનાગઢ ટ્રાફિક પોલીસથી આપણે જુનાગઢમાં રોડમાંથી રખડતી ગાયોને રેડિયમ બેલ્ટ બાંધવાથી એને એક્સિડન્ટ ઓછા થાય એ માટે 1000થી વધારે બેલ્ટ અમે જુનાગઢની બધી બાયપાસ રોડ છે હાઈવેમાંથી જે આ ગાયો રોડમાંથી બે છે એને બેલ્ટ બાંધીને અને અમે રેડિયમ કરશું એટલે એક્સિડન્ટનો અને ગાયોની એક્સિડન્ટ નહીં થાય ને એ માણસનો હોતે ને એક્સિડન્ટ નહીં થઈ શકે એવો અમે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે આજથી અમે કામની શરૂઆત કરી છે કાળવા ચોકથી. હવે આગળ આખા જુનાગઢમાં રાઉન્ડ મારીને અને બધી ગાયોને અમે શક્ય છે ને ત્યાં સુધી બેલ્ટ અમે સેવાળા સુધી મારશું. વધુ સમાચારો નિહાળીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઝાંઝરડા રોડના બિસ્માર રસ્તાથી ત્રાહીમામ મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને વિરોધ કર્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ગટરના કામ બાદ છેલ્લા 3 મહિનાથી રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાના ઉકેલની માંગ સાથે વિસ્તારની મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ગટરના કામ માટે ખોદાયેલા રસ્તાઓ આજે પણ બિસ્માર હાલતમાં છે, જેના કારણે દરરોજ લોકોને પડીને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરતા લોકોને જણાવ્યું કે રજૂઆત કરવા છતાં પણ સંતોષકારક જવાબને બદલે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેવો જવાબ આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વેરો વસૂલવામાં આવે છે, છતાં મજબૂત સુવિધાઓ મળતી નથી. જો વહેલી તકે રસ્તાનું સમારકામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જયશ્રીબેન જોશી,
અમારે ગટરો કરીને વ્યા ગયા, રસ્તા એટલા ખરાબ થઈ ગયા, 3 મહિનાથી કોઈ કામ કરવા આવતું જ નથી. કઈ જગ્યાએ? કોઈ જોવા ઝાંઝરડા રોડ ઉપર જ, હવેલી આગળ, મોટા મંદિર આગળ, રાધારમણ એપાર્ટમેન્ટ આગળ, પાવન આગળ, હાઉસિંગ આગળ ખોદીને વ્યા ગયા, છતાંય કોઈ જોવા આવતું નથી. અમે કેટલી વાર રિક્વેસ્ટ કરી, કોઈ પણ જવાબ આપતું નથી. આ લોકોને કેટલું માણે આખો દીના 5 વ્યક્તિ પડે છે, છતાંય કોઈ કામ કરતું નથી. આ લોકોને કઈ પડી જ નથી. આપણે કહીએ એટલે કે તમારે જાવું હોય ત્યાં જાઓ. કોણ છે કોર્પોરેટર? અને મતદાન ઉપર મતદાન નાખી છતાં કોઈ કામ જ નથી કરતા. લોકો ખાલી જોઈને વ્યા જાય. અને વેરો જોઈએ, વેરાનો તો 2000, 2500, 3000 વેરામાં તો પરબાર નોટિસ ઉપર નોટિસ આવે. અટાણે રોડ કરાવો ને રોડમાં તો કોઈ ધ્યાન નથી દેવું, કોઈ કામ જ નથી કરતું. કમિશનરે સરસ જવાબ દીધો, કામ કરવું જ નથી કોઈ લોકોને. અને પાછા એની પાસે છે કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ. તો ભાઈ મારો ભાઈ ઘરે બેહી નહીં કામ હુકામે કરીશું તું? કમિશનર શું કહેવા માંગે છે? કમિશનરે બહુ સરસ જવાબ આપ્યો. થશે એવી આશા છે તમને? હા, કમિશનરે બહુ સરસ જવાબ આપ્યો. અને કમિશનર સરસ જ છે, ઉપરથી બધે આપે છે. આ લોકોને નથી કરવું. આ લોકોને ભાંડા ભરાતા નથી. ગમે એટલું દઈ દે, ભાંડા ભરાતા નથી આ લોકોને. જુનાગઢ પાસેના સુખપુર ગામે ગામની અંદર 4 થી 5 બોગસ મંડળીઓ બનાવી દેવામાં આવી છે. આ મામલે કલેક્ટર અને એસપી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સત્વરે બોગસ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતો સાથે થતી છેતરપિંડી સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં કાર્યરત તમામ શંકાસ્પદ બોગસ સહકારી મંડળીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે. મંડળીઓએ સહકારી કાયદાની જોગવાઈનો ભંગ કરેલ હોય તેને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કેટલીક સહકારી મંડળીઓ સહકારી કાયદાની જોગવાઈઓનો ભંગ કરી તથા ખેડૂતોની જાણ બહાર મંડળીઓમાં સભાસદો બનાવેલ છે. તેમજ આવી અનેક મંડળીઓમાં કોઈ વાર્ષિક સાધારણ સભા બોલાવ્યા વિના ગેરકાયદેસર મંડળીઓ ચલાવવામાં આવી રહી છે. મારું નામ હરેશ ચંદુભાઈ પારખિયા છે. મારું ગામ છે સુખપુર, તાલુકો જિલ્લો જુનાગઢ. અને અમે બોગસ મંડળી અમારા ગામમાં સ્થપાણી છે, એના વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને 4 થી 5 બોગસ મંડળી છે, જેનું કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, એસપી સાહેબને આપવા આવ્યા છીએ અને જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસે આપવા આવ્યા છીએ. અને આ મંડળી એવી છે કે જેનું ખેડૂતને કોઈ પણ જાતનું કાંઈ ખબર જ નથી, જેના ડોક્યુમેન્ટ ચોરી કર્યા છે, ખોટી સહી કરી છે, એટલે ફોજદારી ગુનો નોંધાય છે. છતાંય અમે આવેદનપત્ર પહેલાં આપીને શરૂઆત કરી છે અને આમાં કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ પણ આંદોલન કરશું ગાંધી ચિંતા માર્ગે. એટલે અમારી વિનંતી છે બધા ગવર્મેન્ટ કર્મચારી, કલેક્ટર સાહેબને, એસપી સાહેબને કે આની તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને આ જેટલી 4-5 બોગસ મંડળી મારા ગામની છે સુખપુરની, એ તાત્કાલિક ધોરણે રદ કરવા બાબતે વિનંતી છે. હાલ આખા જિલ્લાની અંદર બોગસ મંડળીનો હજી રાફડો ફાટી નીકળ્યો છે. એમાં અમારા ગામ સુખપુરમાં પણ 4 થી 5 એનાથી હજી અમને ખ્યાલ નથી એટલી વધારે બોગસ મંડળીઓ 2019થી નોંધાઈ ગયેલી છે. 2024 નોંધાણી, જેમાં સભાસદો બનાવી નાખ્યા છે, સભ્યો બનેલા. સભાસદોની જો વાત જ બાજુ સભ્યો બનેલા છે એને પણ ખ્યાલ નથી કે હું મંડળીનો સભ્ય છું. અને આ બાબતે આ લોકો હું મોટો કૌભાંડ કરવા માંગે છે, એની કોઈ સીમા જ નથી કે ભવિષ્યમાં આજની તો 5-10 વર્ષ પહેલાં કોઈ ગરીબ ખેડૂતના નામે 5 લાખ 10 લાખના ધિરાણ લોન નીકળશે, તેને આનો જવાબદાર કોણ થાય? એ માટે અમારી માગણી લઈને આવ્યા છીએ કે આવી મંડળીઓ તાત્કાલિક ધોરણે રદ કરી અને સરકાર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય. ટીંબાવાડી ભક્તિનગરમાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ તેમની અંતિમ યાત્રા અંતે કાદવ કિચડમાંથી જ પસાર કરવી પડી હતી. જ્યારે અંતિમ યાત્રા નીકળી ગયા બાદ તંત્ર પહોંચ્યું હતું અને રસ્તા પર માટી નાખી કામગીરી શરૂ કરી હતી. જ્યારે સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સત્વરે સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો લોકોને રસ્તા પર ઉતરવું પડશે એવી ચીમકી આપી હતી અને રસ્તાના લેવલિંગ માટે માટી નાખીને કામગીરી કરવામાં આવી હતી. કાલે અમારે કાંઈ બાપા એક્સપાયર થઈ ગયા હતા. રાતે ફોન કર્યો કોર્પોરેટરને, ઓલે ને આ આવું હોય ને આ તે, કોઈ આવ્યું નહીં. સવારે અમે દાદાની
અંતિમ યાત્રા અમે કાદવમાં અહીંથી કાઢી. પરિસ્થિતિમાં તો આમાં હાલી શકાય એવું છે. 2 વ્હીલ 4 વ્હીલ કે નીકળી નથી શકતા. છોકરાઓને સ્કૂલનું વાહન નથી આવતું. મેન રોડે મૂકવા જવા પડે છે. ઓપરેટરને ફોન કર્યા હતા, હું આવું છું ને આવે છે ને મને ફોન કરી દો. કોઈ રાતે સુધી આવ્યું નહીં. સવાર સુધી સવારે અંતિમ યાત્રા અમે કાઢ્યા. એ પછી આ લોકો 9:30-10 વાગ્યા પછી આવ્યો. અને મારે એ કોર્પોરેટરને એ જ કહેવું છે કે દર ચોમાસે તમને કામ પૂજે છે, શિયાળા ઉનાળામાં શું કરતા હો? ત્યારે કામ કરો ને તો તમને મજા આવે, પબ્લિકને મજા આવે કામ કરવાની. કામ અધૂરા મૂકીને વયા જાય. હા, પછી વરસાદ પડે તો પછી કામ મૂકે. વરસાદનું બાનું કાઢીને કામ અધૂરું મૂકી દે. ભોગવવાનું પબ્લિકને. તો હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ નિહાળી આગળના સમાચારો. જૂનાગઢ ખાતે રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તાનંદજી બાપુ, સ્વામી નીલકંઠ ચરણદાસજી અને રામ બાલકદાસ બાપુની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓની વિદ્યા પ્રતિભાને બિરદાવવાનો હતો. આ વિશિષ્ટ સમારોહના અધ્યક્ષ સ્થાને જાણીતા શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સંત વર્ય રતિભાઈ દાદા, નિજ સ્વરૂપાનંદજી સ્વામીજી સહિતના સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિના અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મામલતદાર વિપુલભાઈ પુરોહિત અને RFO નિલેશભાઈ વેગડા સહિતના મહાનુભાવોએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમારોહમાં કુલ 205 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, શિલ્ડ અને ઇનામો આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં
વિજયભાઈ મહેતા અને રાજગોર મહિલા મંડળ તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. પોતાની પાપા પગલી ધોરણ 1 થી શરૂ કરીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ જે સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો, સાથે સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ તો સન્માનિત થાય જ, પરંતુ તે સિવાયના તમામ વિદ્યાર્થી ભૂલકાઓને, દીકરા અને દીકરીઓને સન્માનિત કરવાનો અવસર આજે જૂનાગઢના આંગણે શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના સૌ ટીમ અને ટીમના સૌ આદરણીય સદસ્યશ્રીઓની મહેનતથી આજરોજ સફળતાપૂર્વક સંપન્ન થયો છે એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે જ્ઞાતિના અગ્રણીઓ, સંતો, મહાનુભાવો અને તજજ્ઞશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં જ્ઞાતિના સૌ મહાનુભાવોને, સૌ માતા પિતાઓને, સૌ વડીલોને માર્ગદર્શિત અને આગામી 5 વર્ષ દરમિયાન જ્ઞાતિ સમાજ કઈ રીતે આગળ આવી શકે, વિદ્યાના ક્ષેત્રમાં હરણફાળ કઈ રીતે ભરી શકે તેવું ઉત્તમ પ્રેરણા અને માર્ગદર્શન આજે સમાજના લોકોને પ્રાપ્ત થયું છે. આવા સુંદર આયોજન પાછળ હંમેશા જ્ઞાતિના આવા નવયુવાનોની મહેનત હંમેશા રંગ લાવતી હોય છે. આ યશના સાચા હકદાર શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા મંડળ જૂનાગઢના પ્રમુખશ્રી, અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી અને સૌ નામી અનામી સૌ મારા ભાઈઓ બહેનોને આ યશ જાય છે. કેમ કે જ્ઞાતિના બાળદેવોની, બાળ કેળવણીના ક્ષેત્રમાં જ્યારે રસપૂર્વક આવું કાર્ય થતું હોય છે ત્યારે ઉજ્જવળ જ્ઞાતિનું ભવિષ્ય ચોક્કસપણે આજે દેખાઈ રહ્યું છે. અને આમ તો કહેવાય છે કે હૃદયમાં સંવાદિતાનું સ્થાપન, ઇંગ્લિશમાં કહેવાય છે કે વેન ધેર ઇઝ રાઇચ્યુઅસનેસ ઇન ધ હાર્ટ there is beauty in the character. When there is beauty in the character, there is harmony in the home. When there is harmony in the home, there is order in the nation. And when there is order in the nation, there is peace in the world. આજ રોજ જૂનાગઢ મુકામે રાજગોર બ્રહ્મ સમાજ સેવા સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો એક સન્માન સમારોહનો ઉપક્રમ યોજાયો. ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને, જે તેજસ્વી વિદ્યાર્થીઓ એ સર્વોને એમની પ્રતિભાને બિરદાવવામાં આવી, એની વિદ્યા પ્રતિભાને બિરદાવવામાં આવી. અને આ તકે જ્ઞાતિ શ્રેષ્ઠીઓમાં ગીજુભાઈ ભરાડ, ભીખાભાઈ જોશી, ચલાળાથી રતિદાદા, નિજ સ્વરૂપાનંદજી સ્વામીજી, એ સિવાય મામલતદાર સાહેબ શ્રી, આરએફઓ સાહેબ શ્રી, ઘણા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. અને આ વર્ગખંડની અંદર ઉછળતી ઉગતી પેઢી જેઓ કંઈક નોંધપાત્ર પરિણામ લઈ આવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને આ બધા મહાનુભાવોના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા, એમની વિદ્યા પ્રતિભાને બિરદાવવામાં આવી. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપનિષદનું પેલું સૂત્ર છે, ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. એમ અમે હવે સાથે રહીશું, સાથે જમીશું, સાથે વીરતાને પ્રાપ્ત કરીશું, પ્રગતિ કરીશું. નશા મુક્તિ માટે યુવા ધનની ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. જૂનાગઢમાં યુવાનો દ્વારા નો ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઇન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે નશા મુક્તિ માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી શરૂ થયેલી અવેરનેસ રાઇડ જૂનાગઢ પહોંચી હતી, જેમાં જૂનાગઢના યુવાનોની ટીમ જોડાઈ હતી. આ સાથે શહેરની 23 સ્કૂલ અને કોલેજોમાં નો ડ્રગ્સ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. નશાના દૂષણથી દૂર રહેવા યુવાનોને સંદેશ પાઠવ્યો હતો. જૂનાગઢના પોલીસ સહયોગથી અવેરનેસ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રાજ્યભરમાં નશા મુક્તિનો સંદેશ ફેલાવવા યુવાનો મેદાને ઉતર્યા છે અને જુદા જુદા શહેરોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પણ આ ઝુંબેશને ટેકો આપે છે. આ સાથે જ નિહાળીએ હેડલાઇન્સ ફરી એકવાર. જૂનાગઢ સહિત 8 તાલુકામાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક અને ખેડૂતોમાં હાશકારો. અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ કરાયું. સુખપુર ગામે ગામની અંદર 4 થી 5 બોગસ મંડળીઓ સામે આવેદન. અને નશા મુક્તિ માટે તંત્ર સામે યુવાધનની યોજાઈ બાઇક રેલી. આ સાથે જ આજના સમાચારો અહીં પૂર્ણ થયા. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.